છે તમારું ફરી એકવાર આપણા નવા બ્લોગની અંદર। તો કેમ છો તમે બધા? મજામાં જ હશો। તો આજે નવીનમાં અમારે એવું છે કે અમારે સોસાયટીમાં જેમ કે હું કેમ ગોપી બની હતી એમ બધા અલગ અલગ પાત્ર ભજવતા હોય ને એમ બનવાનું હોય, ખાલી એ રીતની મજા કરવાની હોય। તો મારા પપ્પા હે ને એ વિરમદેવ બનવાના હે। અમારી સોસાયટીના જે બેન છે ને એને કીધું કે બનવાનું એટલે બનવું જ પડે, એટલે બનવાનું જ હોય। તો પછી શરમ આવે ને તોય બનવાનું। તો મારા પપ્પા તો ના પડતા હતી કે હું ન બનું, મને શરમ આવે। તો એ હવે મારા પપ્પા બનશે। ઝાંખીના પપ્પાને રામાપીર બનાવ્યા છે, સામેવાળા ભાઈને ગોવાળીઓ બનાવ્યા છે, બાજુવાળાને હરજી ભાટી બનાવ્યા છે। તો બધાય અને જેને જેને બનાવ્યા બધા પહેલી વાર બન્યા છે ને બધાય શરમાય એવા છે, એને જોઈને આપને દાંત આવી જાય એવું લાગે। એટલે ઓમ કાંઈ હોય નહીં, પણ બધાને આવવાનું ને ત્યાં વચ્ચે ખુરશીમાંથી બેહાડશે, સાચા ઘોડો લઈ આવવાના છે ને બકરા ને એવું બધું લઈ આવવાનું કહેતા હતા। તો એવો બધો પ્રોગ્રામ સેટ કર્યો છે। તો બધાય નકર તો છોકરીઓ જ બનતી હોય, નાની છોકરીઓ બને, અમે બનીએ। આ વખતે મોટાને રાખ્યા કે આ વખતે મોટાને કે છેલ્લો દિવસ છે ને તો મોટાને બનાવવાનું છે। તો એ જોવા માટે તમારા બ્લોગમાં રહેવાનું, બ્લોગમાં રહેજો। તો ફેમિલી, અત્યારે ગણપતિ બાપાએ અન્નકૂટના દર્શન છે। તો જો તમને બધાને દર્શન કરો, બધા અલગ અલગ પ્રસાદી ધરી છે, તો અન્નકૂટના દર્શન કરી લે તમે। મોકલજો મારા મમ્મીમાં। જો વિરમદેવ બન્યા હે, રામદેવ પીરના ભાઈ જો આવે ઘોડા ઉપર બેહીને।
અજમલ રાજા આવ્યા હવે. તમે તમારા બાળકોને હંભાઈ લેવા પધાર્યા છો. કેમે કૃષ્ણ ભગવાનને વંશ કર્યા હતા એ અજમલ રાજા જેને તપ કર્યા હતા. સાક્ષાત રામાપીરે આપણને હાજરી આપી દીધી છે આરતીમાં. સાક્ષાત રામાપીર આવી ગયા. હરજી ભાટી આવે છે હવે બકરા લઈને. હરજી ભાટી તમે તમારા બકરા લઈ લો, બકરા લઈ લો હરજી ભાટી. આપણે ક્યાંય રામા મંદિર જોવા જવાની જરૂર નથી. આપણે આંગણે રામા મંદિર છે. રાઉન્ડ મારો જરા પકડવું લઈને તમારું. અને એક રાઉન્ડ મારો આમ ફરતું. હા ભાઈ ભાઈ હજી પાછી. હાથમાં લઈ ભેરવાની એન્ટ્રી થાય છે.
બાવા માળનાથના આશીર્વાદ લઈ લો અને રામાપીર આનો યુદ્ધ થાય, તેરવાનો સહાર થાય, રામાપીર તેરવાનો સહાર કરશે. પહેરવા રાક્ષસ છે, માણા બધા માણા ખાવ, આનો સહાર બીજો કોઈ કરીએ કેમ નથી. 12 બીજનો ધણી યુદ્ધ કરવો. હવે પહેરવા રાક્ષસ તમે તમારું યુદ્ધ ચાલુ થાય, રામાપીર પહેરવા રાક્ષસનો સહાર કરશે. રામાપીરના ત્યાગીઓ પાણીની હાજરી સાથે મેળા રાક્ષસને આજીવન કરશે અને એના આશ્રમે ખીલાવશે. હવે બેનું બધું ઉભી જજો. આજે આને પછીનો એક પ્રોગ્રામ છે, પેલા એક રાસ રમી લ્યો. હજી આના પછીનો એક મોટો પ્રોગ્રામ છે, જોઈને પછી જાજો. ગોવા પટેલનો પ્રોગ્રામ છે. ફેમિલી વાગી ગયા છે 2 વાગી ગયા ત્યારે ને અમે હવે સેટ રાસ રમીને આવ્યા અને મારા મમ્મી તો જો ક્યારના હુઈ ગયા હે. તું હજી આવી જ છો? મેં તો કીધું તું હુઈ ગઈ છો. તો મારી મમ્મી તો હજી કે હું હુતી જ છે એમ કહે છે. તો જો 2 વાગ્યા લગી રાસ રમ્યો, કારણ કે આજે છેલ્લો દિવસ હતો ગણપતિ બાપાનો, કાલે વિસર્જન છે. તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જણાવી દેજો. મારા પપ્પાની રામદેવ ને વિરમદેવ ને બધા બન્યા હતા. મારા પપ્પા વિરમદેવ બન્યા હતા, ઝાંખીના પપ્પા રામદેવ પીર બન્યા હતા. તો એવી રીતે બધા બન્યા હતા. તો આજનો બ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટમાં જણાવી દેજો અને આપણી ચેનલને લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં લગી આવજો બધાય.